2 સેકન્ડ કેટલા 2 કે લગભગ 18 ઓહ સોરી બરાબર 2 સેકન્ડ બધું જ મળી જાય જીવન મેં બરાબર તા પછી કરવાનું હું એવું જેવું કઈ લાગે છે એમ બિલકુલ નહીં આવતી ભરતીમાં ફરી જઈશું. આયા કશું નહીં ખાલી ખાવા માટે આવી જાય બીજું તો કઈ મિત્રો મેં આગળ ભેંસ અને ગાય ચરાવીને બરાબર મતલબ તમે આગલી ક્લિપમાં જોયું બરાબર કે મેં ઢોરા ચરાવવા મતલબ ગાય અને ભેંસને ચરાવવા લઈ ગયેલો બરાબર તો ત્યાંથી પાછો મેં આપણે મતલબ કે ગાય ભેંસ બાંધ્યા બાદ બરાબર ઘરની અંદર પછી મેં નીકળ્યો છે હાવે છે ને ખેતર જવા માટે એટલે ખેતર તો પહોંચી ગયો ખબર દાદા છે ને લગભગ તલ છે ને અમારે તલ છે ત્યાં આગળ છે ને પાણી પર લેવાનું હતું બરાબર ત્યાં પાણી ચાલુ કરેલું હતું તો મેં આગળ પહોંચ્યો બરાબર પરંતુ થોડું સીન છે આ તો લગભગ ખાવા બાવા જ્યાં હશે પણ છે ને અહીંયા આગળ મેં આવ્યો ને ત્યાં લાઇટ જતી રહેલી બરાબર તો ભાઈ હવે અહીં મેં પાછા આવ્યો બરાબર તારે લાઇટ આવી ગઈ છે બરાબર તો હવે આપણે મોટર ચાલુ કરીને થોડી વાર જે પાણી બાકી છે બરાબર ત્યાં આગળ પાણી હાલીએ બરાબર કે નહીં આપણે કેવું તમને બતાવું ચાલો ને પાછળના કેમેરામાં તો બેક સાઈડ તમે થોડું એન્જોય કરો બસ ચાલો ભાઈ તમે જોઈ લો બરાબર અહીંયા આગળ લાઇટ આવી ગઈ છે અને લગભગ જોયું પેલું પાણી બંધ છે બરાબર ત્યાં આગળ તો હવે આપણે અહીંયાથી મોટે ચાલે કરું શું કે આવું લાકડું પકડી લેવાનું જો તો ભાઈ મોટર થઈ ગઈ ચાલુ બરાબર તો હવે આપણે જઈએ ભાઈ થઈ તમને બતાવું બરાબર આ જોવું આ મારા ઘરનો કૂવો આ લગભગ ને આ વર્ષનું સીન છે ખબર અમે લાકડા એવું બધું કપાયું ને અહીંયા આગળ આંબલી હતી ને ગુલમોહર વગેરે પણ હતું બરાબર પણ અમે કપાયું ને તેઓ જે બધા જો ને લાકડા વગેરે અહીંયા આગળ પડેલા છે બરાબર તો આને કાઢવાનો તો પ્લાન છે જ બરાબર પણ હા પાણી છે અને લગભગ હમણાં નીકળે એવું નહીં થાય જેવું ઉનાળો આવશે ને હમણાં થોડાક ટાઈમ પછી 1-2 મહિના પછી મતલબ 1 મહિના પછી ફેબ્રુઆરી ચાલે છે બરાબર તો માર્ચ એપ્રિલમાં લગભગ છે ને કૂવો પાણી બધું ખલાસ થઈ જશે ત્યાં હમણાં છે ને આગળ આ લાકડા બકડા કાઢશો બરાબર જો તરત મેં ઘરે હશે બરાબર તો તમને બતાવીશ બાકી તો આ છે જો આ જે તુવેરો કરે છે અમે એક આગળ એક સાઈડ પછી તમને કીધું બરાબર હે હવે મેં પાણી ચાલુ કર્યું બરાબર તો પાણી પણ આવી ગયું છે બરાબર આવ્યું પાણી પણ આવી ગયું છે અને મેં છે ને લગભગ હમણાં અહીંયા રિસન્ટલી આવી છે ને આ એક આ બારું એક આ બારું અને આ બારું 3 બારા જ છોડ્યા છે બરાબર હવે કીધું 3 બારા છોડ્યા છે તો હવે આપણે છે ને અહીંયાથી જઈએ હવે ઘરે ખાવા માટે બરાબર ખાઈને પાછો આવીશ મેં અહીંયા આગળ ખાઈને પાછો આવીશ બરાબર અને બીજું પણ કામ લેવાનું છે બરાબર તે શું છે શું નહીં પણ તમને કહી પણ થોડું સિનેમેટિક લઈ લઈએ આપણે થોડું જો તમે ઝૂમિંગની અંદર આ બગલાઓ જો એમનું ખાવાનું હોદવા આવેલા છે બગલાઓને પણ આવું ને મજા પડી જાય કે ભાઈ આવું નવું સીન આવે ને સીન મતલબ કે આવું પાણી લેતા હોય બરાબર જીવડા જે અંદર જમીન અંદર જીવડા વગેરે હોય ને જે અંદર પેલા આપણે અડીસા વગેરે બરાબર ત્યાં પાણીના અહીંથી થોડા બહાર નીકળતા હોય છે બરાબર તો ભાઈ આયા કશું નહીં ખાલી ખાવા માટે આવી જાય બીજું તો કંઈ નહીં બાકી ચલો મળીએ હવે ઘરેથી પછી બીજું પણ કામ છે બરાબર તો હવે મળશું ત્યાં આપણે તો ચલો ટેક કેર બાય બાય ભાઈ ફાઇનલી મેં પોણી એટલે પાણી વાળ્યું બરાબર આગળ સીનમાં તમે જોયું કે પાણી વાળો મેં જેલો ને ઘેર આવ્યો બરાબર ઘેરથી ખાઈને અમે નીકળી જાય મેં નીરવ છે ને લગભગ નીકળ્યા છે જીગાને લેવા માટે બરાબર પણ સીન તમે એવું હતું કે લેવા જાય કે છે બરાબર તો અમે જઈએ છીએ બોડેલી બરાબર તમે વિચારો કે ભાઈ મોણા કેટલો ગાંડો હોઈ શકે એમ કે ભાઈ એ સીધો ડેપોમાં ઊભો જ છે બરાબર હે તો એને એટલે મેં તો બુદ્ધિશાળી ને કે ભાઈ કે મેં
આપણે હું બસમાં બેન નસવાડી સુધી આવી જામ બરાબર, પણ એનું એવું કહેવું છે કે ભાઈ નસવાડીની બસ છે ને મળતી નહીં બરાબર કે નહીં, તો અમે હવે અમે પડી ગયા ત્યાં બરાબર. બસ ભાઈ તમને કીધું એટલે હવે જઈએ તેને લેવા બરાબર, તો મળી આવે બોડેલી. તો ફાઇનલી મિત્રો છે ને અમે આગળ બોડેલી જ્યાં બરાબર બોડેલી શૂટ ના લીધું, કારણ કે છે ને અમારે જીગો લગભગ એને 2 સેકન્ડ કેટલા 2 કે લગભગ 18 ઓહ સોરી બરાબર 2 સેકન્ડ વાળો અમારો બીજો ભાઈ બનશે પણ મોડામાં આવી જવો. તો ભાઈ કોન્સ્ટેબલ ને આપણે રનિંગ હતું બરાબર આપણે તારું, અને 18 સેકન્ડ વાળો તને દુઃખ જેવું કઈ લાગે છે એમ? બિલકુલ નહીં, આવતી ફરતીમાં ફરી જઈશું ફરી વાર બરાબર. બાકી નીરવ તારે હું કશું કેવું છે? કઈ નહીં નીરવ તો પાસ કરી બેઠો છે એટલે એનું તો કઈ ટેન્શન નહીં બરાબર. આપણે તો મોરો આપી દીધો. મોરો આ લીધો ને હવે મળે જો સીધો કઈ લે આપણે કઈ જાન્યુઆરી માં લગભગ એક્ઝામ આવે ને પીએસઆઈ બનશે પછી અમે ઓટોમેટિક ઇધર બે સ્ટાર લાગશે કે હવે 2 સ્ટાર લગાડી દેવાના છે એવું નીરવનું કેવું છે બરાબર, કે આ વખતે છે ને આપ કરી નાખીએ પૂરેપૂરું. શું કહે છે? બાકી જીગાની જેમ અમારો એક બીજો પણ ભાઈ બને છે 2 સેકન્ડ રેજેલો, હવે એમને તો શું કહેવાનું, એમની મુલાકાત 2 દિવસમાં 2 લઈશું. દિવસ અમે બ્રિજ પર લેવું કે નહીં રહ્યો તો અમે બ્રિજ પર મુલાકાત લેવું બરાબર. બાકી તે ટાઈમે જ મેં થોડું બોડેલીમાં અમે ખાધેલા ને લગભગ છે ને એવું ખાધું એ ટાઈમે ભાઈ ડિપ્રેશન માં હતો એટલે કઈ બોલી નહીં શક્યો. એટલે અમે એવું જવા દીધું કે ભાઈ સાલે હવે થોડી વાર આપણે કેવું કોઈનો મૂડ ઓફ હોય ને આવું થાય એવી વાતો ના એમ નહીં, પણ થોડું આપણે તેને કેવું જતું કરવા આગળ પડે બરાબર. તો હવે પ્રોત્સાહન આલી દીધું. બાકી તો બીજું શું કે આશ્વાસન અમારે આલવું જરૂરી છે. તમને કીધું એટલે બધું જ મળી જાય જીવન મેં બરાબર, તા પછી કરવાનું હું એવું થાય ને ગલા બરાબર છે. હો તો શું કરવાની ઈચ્છા ના થાય બરાબર, તો અમુક અધૂરી ઈચ્છાઓ રહી તા સારું બરાબર. બીજું તો શું કહેવાનું જીગા તારાની વિશે? આવતા વર્ષે પાછા મળીએ બરાબર, આવતા વર્ષે પાછા જવું રનિંગ કરવા, બીજું કઈ પ્રયાસ કરતા નહીં. ભાઈ નીરવ તો ભાઈ ફૂલ કોન્ફિડન્સ છે કે ભાઈ પાસ. ચાલતા ભાઈ મળીએ હવે નેક્સ્ટ સીન પર. ઘેરજી અને સંતોષને પણ લગભગ ટ્રેક્ટર બેક્ટર વગેરે મેં બોલાવેલો છે બરાબર, તો કલ્ટીબલ્ટીમાં આવે છે તો મળ્યા હવે ઘેર. ટેક બાય બાય. તો ભાઈ બે છે ને લગભગ જીગાને ડ્રોપ કરી બરાબર. મેં વિચાર્યું કે ભાઈ તમને કીધું લેવું કે ભાઈ ટ્રેક્ટર આવવાનું છે બરાબર, ટ્રેક્ટરનો વિડીયો બતાડ્યું તમને બરાબર, પણ વાંધો નહીં એક કાલનું રાખ્યું બરાબર, કેમ કે કામ પણ જબર હતું બરાબર. પણ અમારે આયરા 2 જણ છે બરાબર, અહીંયા તલ્યાવાનું ચાલુ છે અને ઉપરથી હીરા છે ને જઈડું ખાય એમને તમને બતાવું બરાબર બેક સાઈડના કેમેરા. ચાલો પોતે કઈ હાઈ કર દે કુતિક. હા ભાઈ દેખો આગળની સાઈડ છે ને તલિયા વાવવાનું ચાલુ છે બરાબર. પેલા આપણે અમારા કાકા અમને અને ઉપરથી આ ભૈલું છે ને અમારે ક્યું જઈડું કહે છે. અચ્છા તું દે હાઈ કર દે ને અહીંયા. હાય જો નહીં પણ ઉદિક તું ખાતર હોય નાખતો રહેલા હે સે તારીખે એમ કે કુદીક પતિ જ આવે સર મજા આવી ગયા ની અહીંયા ઓ તો દેખો મજા આવી ગયા કહો એમ કે ને સાલ ભાઈ તમને કીધું કે ભાઈ સંતોષ છે ને ટ્રેક્ટર વગેરે લઈને આવવાનો હતો બરાબર. તો આ છે મારી ફોઈ અને આ મારી કીટુકુ કુતિક બરાબર. એને દે કલ્ટીમાં એટલો શોખ છે ને આ કલ્ટી હોય હતા લઈને ફરતા લઈ કીધું કે ભાઈ અહીંયા કલ્ટી બલ્ટી મારું તો તું મારો વિડીયો ઉતાર બરાબર. એને વિડીયો ઉતારવાનો અને ફોટો પાડવાનો બહુ શોખ છે બરાબર. તો તમને કીધું બાકી મળીએ હવે છે ને કાલે મળીએ આપણે, કાલે ટ્રેક્ટર બેક્ટર આવવાનું છે બરાબર, તમને બતાવું બરાબર. તો નેક્સ્ટ મોર્નિંગમાં મળીએ આપણે ત્યાં સુધી. તો આપણે કુતિક તારા થોડા ફોટા પાડીએ બરાબર કે નહીં કશું કે નહીં લાઈક કરી દે એમ કીધું. તો ભાઈ હવે મળીએ કાલે જ બરાબર. તો ત્યાં સુધી ટેક કેર આપણે શું લખીને ત્યાં સુધી ટેક કેર બાય બાય બરાબર. તો મળીએ નેક્સ્ટ મોર્નિંગમાં એમ કરી પછી એમ કરી એમ કે હું ગોઠા બતાવો કે હું બસ
તો જય જોહાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવી મોર્નિંગમાં. બરાબર, મેં કાલે તમને કીધેલું કે ભાઈ ગામમાં છે ને કે ટ્રેક્ટર બેક્ટર આવવાનું છે. બરાબર, પણ થોડું તે દિવસે થોડું કામ હતું અને ફોન પણ મારી જોડે નહોતો. બરાબર, એક ફ્રેન્ડ હતો, તેને ફોટા વગેરે પાડવું હતું. બરાબર, તો તેરો ફોન લઈ ગયેલો એટલે તે દિવસે તો મેં શૂટ નહીં કર્યું, ટ્રેક્ટર બેક્ટર બધું કામ પતી ગયું. બરાબર, પણ વાંધો નહીં, હવે મેં રોજિંદું કામ એટલે ગામડે આવું, ઘરે આવું તો રોજનું સવારનું કામ હોય છે. તો મેં અહીંયા છે ને અહીંયા આગળ શમશાન ઘાટ છે. બરાબર, ગામનું, તો એ સાઈડ બધું કયું ગાયો બેસોને ચરાવવા માટે છે ને થોડી જગ્યા સારી હોય છે. બરાબર, તો એમને મેં ચરાવવા માટે લઈને હોય છે ને બસ તમને કીધું એના માટે મેં છે ને કે વિડીયોની શૂટ કરી શકો. બરાબર, કશું વાંધો નહીં. તો તમને જ કીધું બસ, ખાલી છે ને જો તમને આ વિડીયો ગમ્યો હશે આટલા સુધી તો તમે વિડીયોને લાઇક કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરવાનું. બરાબર, એટલું નહીં મિત્રો, આ વિડીયોનો તમારો બેસ્ટ પાર્ટ કયો હતો ને તેમને કમેન્ટ કરો. પણ બીજું મને ખબર છે કે ભાઈ થોડા ઘણા મિત્રો છે ને, મારા ઘણા બધા મિત્રો છે કે ભાઈ આજે છે ને પીએસ અને કોન્સ્ટેબલની ભરતીમાં છે ને એ ફોર્મ વગેરે ભરાયું હતું. બરાબર, પરંતુ થોડા ટાઈમ હારું, લગભગ કોઈ 2 સેકન્ડ રહી છે અને અમારા જીગર એમ કહીને 18 સેકન્ડ રહી ગયો. બરાબર, તો એમને એટલું જ કહેવું છે, તમને પહેલાંની ક્લિપમાં કીધેલું એવું, જો ભાઈ આવું બધું છે ને આ બધું થતું રહે. બરાબર, કે આવા તમે પ્રયત્ન કરતા રહો, જો તમારામાં હશે બરાબર તાકાત વગેરે કે તમે મેળવી શકવાના હશે. બરાબર, તો તમને ટાઈમ પરથી વસ્તુ મળી જાય. બરાબર કે નહીં? તો તમે ખાલી મહેનત કરવું રાખો, બીજું તો કંઈ નહીં. બાકી તમને કીધું, જો જીવનમાં તમને બરાબર જેટલી વસ્તુ જોઈતી તેટલી મળી જાય. બરાબર, હે તો જીવન જીવવાની મજા નહીં. કંઈ અમુક વસ્તુ હારેલી વાત હોય ને, હારેલી મતલબ કે તમે કોઈ વસ્તુ કરવા ચાહતા હોય ના થાય તમારાથી. બરાબર, તે આ વખતે નહીં થયું તો તમે નેક્સ્ટ સીન એટલે લગભગ કે તમને આવતા વખતે જે વસ્તુ આવે ને, મતલબ કે આ રનિંગ તમે પતી ગયો, બરાબર, તમે ધારો કે તમે ફેલ થયા. બરાબર, તો તમને બીજી વખતે તમે એ ધ્યાનમાં રાખો કે ભાઈ મારે કરવાનું છે. બરાબર કે નહીં? બસ એ જ છે તમને કીધું એવું. બાકી જીવનનું બધું મળી જાય. બરાબર, તો જીવવાની કંઈ ઈચ્છા નહીં થાય. બરાબર, તેને કરે થોડી ઘણી અધૂરી ઈચ્છાઓ હોય ને એ તો આપણે જીવનમાં કેવું જીવન જીવવા અને મોટિવેશન આપતા હોય છે. બરાબર, તો આપણે આવી થોડી ઘણી આપણે હારો કાં તો થોડી ઘણી આપણે હવે સૌથી નિરાશ ના થવાય, હું આગળ વધારે પ્રયત્ન કરવા છે. બરાબર, આપણે વધારે થોડું આગળ જવાનું છે. તો બસ તમને કહેવું છે એટલું જ કે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રો શેર કરો. બરાબર, એટલું નહીં. આ વિડીયોને તમારો બેસ્ટ પાર્ટ કરો, તમને કમેન્ટ કરજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં કે વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.